ઈડર પાસેનું કુવાવા ગામ અહીંયાનો સાયાજી ઝુલા. બાપુ 2 મિનિટની નાનકડી વાત છે. ચારણની ભક્તિની તાકાત કેવી હોય. વાહ વાહ. દરબાર ભરીને બેઠા છે, દરબાર કવિરાજ બેઠા છે, કાવાન કહુંબા થાય છે. એમાં અચાનક સાયાજી ઝુલાએ 2 હાથ આમ ઘસ્યા, હથેળી ભેગી કરી. દરબારે પૂછ્યું, કવિરાજ હથેળી ઘસવાનું કારણ? તો કે દ્વારકાના નાથના વાઘા અત્યારે બળી રહ્યા છે. રાજા જેવી સંકાલશીલ બીજી કોઈ જાતિ નથી સાહેબ. તરત માણસોને મોકલ્યા, તાબડતોબ બાગડતા 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 ધમા 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 કરતું દ્વારિકા આવ્યું. અહીંયાના પૂજારીને પૂછે છે વંદન કરીને કે પૂજારી બાપા, વાહ મોરારદાન, બોલવું મારો વિષય નથી, પણ એ પૂજારીને જાણ કરે છે કે આવી કોઈ ઘટના ઘટી હતી ખરી? તો કે હા, આરતી ટાણે જ્યોત લાગી ગઈ, કાળિયા ઠાકરના પીતાંબરને હળગવા લાગ્યા, પણ ઓચિંતાના ઓલવાઈ ગયા. કેમ ઓલવાના ખબર નથી સાહેબ. માણસોએ પાછા આવીને સાયાજી ઝુલાના હાથ તપાસાય તો એમાં ફોડલા પડી ગયા હતા. આને ભક્તિની તાકાત કહેવાય.